નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। હું તમને આજે જે એસએસસી ના જે 2026 માં જે મેથ્સના ક્વેશ્ચન અલગ અલગ શિફ્ટમાં પૂછાયા હતા એની મેં સિરીઝ ચાલુ કરી છે, તો આજે આપણે કન્ટિન્યુ કરીશું। ઓકે, તો ચલો વન બાય વન આપણે ક્વેશ્ચનને ડીલ કરીએ। ઓકે, તો તમારો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, નાનામાં નાની સંખ્યા કઈ છે જે 18, 24 અને 30 વડે વિભાજ્ય થાય? તો ચલો 18 કઈ રીતે લખાય? 6 તરી 18, 24 કઈ રીતે લખાય? 6 ચોક 24, 30 કઈ રીતે લખાય? 6 પંચા 30। તો બધામાં કોમન અવયવ કયો છે? 6। હવે આ બધામાં કશું કોમન નથી તો ગુણાકાર લઈ લો। 5 ચોક 20, 20 તરી 60, તો 60 ગુણ્યા 6, તો તમારો લસા કેટલો આવશે? 360 છે। એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા તમારો સેકન્ડ ક્વેશ્ચન છે કે ₹6000 પર 12% લેખે 3 વર્ષ અને 2 વર્ષના સાદા વ્યાજનો તફાવત શું? તો આપણે સાદા વ્યાજના તફાવતમાં શું કરીશું? r ગુણ્યા a, તો 12 ગુણ્યા 3, 12 ગુણ્યા 2, તો કોમન કેટલું આવશે? 12। તો મીન્સ આ 6000 છે એ કેટલાની વેલ્યુ છે ભાઈ? 100 ની। આપણે કેટલાની વેલ્યુ કાઢવાની છે? 12 ની વેલ્યુ કાઢવાની છે। તો 2 0 થી 2 0 કરશે તો 12 છંગ 72, તો તમારું સાદું વ્યાજ કેટલું આવશે ભાઈ? 720 રૂપિયા છે। તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા એકમના અલગ અલગ છે, તો આપણે એકમના અંકને ટાર્ગેટ કરીશું। તમારે અહીંયા સાદા રૂપનો ક્વેશ્ચન છે। સો 9 ને 5, 9 ને 5 કેટલા થાય? 14, 14 એટલે કે 4। અહીંયા કેટલા આવશે? 7, 2 છંગ 12 અને લાસ્ટમાં કેટલા આવશે? 3। તો ચલો 14 માંથી 7 જાય એટલે 7, 7 ને 2 કેટલા થાય? 9, 9 માંથી 3 જાય તો કેટલો આવે? 6, એટલે લાસ્ટમાં 6 આવતો એવો આન્સર આવે। તો માટે રાઈટ આન્સર કયો આવશે? એ છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। ચલો આ પણ તમારો સાદા રૂપનો ક્વેશ્ચન છે કે ભાઈ 14 માંથી 8 જાય તો કેટલા આવે? 6, 6 પ્લસ 8 પ્લસ 33 ભાગ્યા 3 એટલે 1 આવશે પાછળ। અહીંયા 1 ને 18 એક 8 એટલે પાછળ કેટલા આવશે? 8। ચલો હવે અહીંયા સમજો, આ પ્લસ 8 ને માઇનસ 8 ઉડી જાય તો 6 ને 2 કેટલા થાય? 8, તો પાછળ લાસ્ટમાં 8 આવતો એવો જવાબ આવે। તો માટે રાઈટ આન્સર કયો આવશે? ડી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। ચલો નીચેનામાંથી 5/6 થી મોટી સંખ્યા કઈ છે? તો હવે 5/6, તો 5/6 કરો તો એની વેલ્યુ કેટલી આવે ભાઈ? 0.8 સમથિંગ આવશે। 5/6 કરો એટલે એની વેલ્યુ કેટલી આવશે? 0.8 સમથિંગ। તો અહીંયા 3/4 કરો તો એની વેલ્યુ 0.7 સમથિંગ આવશે। 2/3 કરો તો આની વેલ્યુ 0.6 આવશે। 10/11 કરો તો આની વેલ્યુ કેટલી આવશે? 0.9, અને જ્યારે આની કેટલી આવશે? 0.8। તો આનાથી મોટી એટલે 0.8 થી મોટી કઈ થાય? 0.9। તો માટે તમારો રાઈટ આન્સર કયો આવશે? સી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે આનું તમારે ઘનમૂળ કાઢવાનું છે કે ભાઈ ઘનમૂળમાં અહીંયા કેટલા આપે છે? 512। હવે પોઈન્ટની પાછળ 3 સંખ્યા છે, નીચે કેટલા જીરો આવશે? 3, અને અહીંયા વર્ગમૂળ છે 225 અને છેદમાં કેટલા? 100। તો 512 નું ઘનમૂળ કેટલું આવે? 8, અને 1000 નું ઘનમૂળ કેટલું આવે? 10। 225 નું વર્ગમૂળ કેટલું આવે ભાઈ? 15, અને 100 નું વર્ગમૂળ કેટલું આવે? 10। સો 15 × 120 અને 10 ગુણ્યા 10 એટલે કેટલું થાય? 100। તો 12/10 એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 1.2 છે તમારા ક્વેશ્ચનનો શું આવશે? કરેક્ટ આન્સર આવશે। હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે। ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન। હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા શું કે છે? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 720 ચોરસ સેમી છે, જેની બાજુનું માપ 41 સેમી છે, તો વિકર્ણોનો સરવાળો કેટલો થાય? બરોબર, તમને અહીંયા શું પૂછે છે? વિકર્ણોનો સરવાળો।
તો આપણને ખબર છે ભાઈ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે 1/2 d1 ગુણ્યા d2 એટલે બે વિકર્ણોનો ગુણાકાર. તો હું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અહીંયા 720 મૂકું તો તમારું d1 ગુણ્યા d2 કેટલું આવશે ભાઈ 1440. ક્લિયર છે? હવે અહીંયા તમને સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે તો એની બધી બાજુઓ સમાન હોય, બધી બાજુનું માપ કેટલું આપ્યું છે ભાઈ 41. હવે આપણે બે વિકર્ણોનો સરવાળો એટલે કે આ બે વિકર્ણોનો સરવાળો પૂછે છે. તો ભાઈ આપણે 41 નો વર્ગ, જો અમારે આ વિકર્ણ કાઢવું હોય તો આ બે 41 નો વર્ગ થશે. અહીંયા મારે આ વિકર્ણ કાઢવું હોય આ બાજુ વાળું, અહીંયા સમજો આ વિકર્ણ કાઢવો તો આ બાજુ વાળા બે 41 નો વર્ગ થશે. તો મીન્સ 41 નો વર્ગ કેટલી વાર આવશે? 4 વાર. કેટલી વાર આવશે? 4 વાર આવશે. તો આપણે પેલા 41 ગુણ્યા 41 કરીએ કે જવાબ કેટલો આવશે? તો 41 ગુણ્યા 41 કરો એટલે કેટલો આવશે? 1681. અને ગુણ્યા કેટલા કરો હવે? 4. એટલે કેટલો આવશે ભાઈ? 6724. આનો ગુણાકાર કેટલો આવશે? 6724. તો તમે d1 અને d2 બે વાર 41 આ થશે અને આ 41 ગુણ્યા 41 નો વર્ગ કેટલી વાર આવશે? 4 વાર. તો અહીંયા કેટલું આવશે? 6724. હવે તમારે વિકર્ણનો સરવાળો શોધવો છે તો ભાઈ d1 + d2 નો વર્ગ બરાબર, તો તમે આની જગ્યાએ આપણે શું કહેવાય a + b ના વર્ગના ફોર્મમાં લખશો તો અહીંયા શું આવશે ભાઈ? d1² + 2 ગુણ્યા d1 * d2 + d². બરાબર, d1 નો સ્ક્વેર છે તો d2 નો સ્ક્વેર. હવે આપણે d1² પ્લસ અહીંયા ધ્યાન આપજો d1² પ્લસ d2 નો સ્ક્વેર, d1² પ્લસ d2 નો સ્ક્વેર કેટલો આપ્યો છે ભાઈ તમને? 6724. અને 2 ગુણ્યા d1 * 1440 ના ડબલ 0 2 ચોક 8 2 ચોક 8 અને 2 એકા 2. તો આ બે નો સરવાળો તમારે કેટલો આવશે ભાઈ? 9604. તો 9604 એટલે કે આ બે હટાવો તો એનું વર્ગમૂળ કાઢવું પડશે. તો 9604 નું વર્ગમૂળ કેટલું આવશે ભાઈ? 98 છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા શું કહે છે ભાઈ? સમાંતર બાજુ ચતુષ્કોણના એક ખૂણાનું માપ 45 ડિગ્રી છે તો તેના પાસેના ખૂણાનું માપ કેટલું થાય? તો સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ પૂરક કોણ હોય એટલે કે એનો સરવાળો કેટલો હોય? 180. તો એક ખૂણો 45 આપ્યો છે તો 180 માંથી 45 બાદ કરો તો બીજો ખૂણો કેટલો હશે ભાઈ? 135 ડિગ્રી થશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમને કહે છે 0.75 ને 25/30 નો લસા હશે. તો ભાઈ 0.75 એટલે 75/100 લખાય અને 25 કેટલું આપ્યું છે? 30. તો હવે હું 25 કટ કરું તો 25 * 75 ને 25 * 100 5 × 5 = 25 ને 5 × 36. હવે જ્યારે અપૂર્ણાંકનો લસા શોધવાનો તો નીચે વાળાનો ગુસાઅ, તો 4 અને 6 નો ગુસાઅ કેટલો આવે ભાઈ? 2. અને 3 અને 5 નો લસા કેટલો આવે? 15. તો માટે જવાબ કેટલો આવશે ભાઈ? 15/2 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા શું કહે છે ભાઈ? બે સંખ્યાઓનો ગુસાઅ 12 છે અને લસાઅ 180 છે. જો બે સંખ્યાઓનો ગુણોત્તર 5:3 હોય તો બંને સંખ્યાનો સરવાળો શું થાય? તો અહીંયા ગુસાઅ કેટલો આપ્યો છે? 12. તો આ ગુણોત્તરનો ગુસાઅ કેટલો થાય? 5 અને 3 નો ગુસાઅ કેટલો થાય? 1. તો 12 કેટલાની વેલ્યુ છે? 1 ની. તો બંને સંખ્યાનો સરવાળો એટલે આપણે 5 અને 3 નો સરવાળો કેટલો થાય? 8. તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ? 96 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો અહીંયા શું કહે છે? a ના a ટકા એટલે કે a ના a ટકા બરાબર, ટકા એટલે નીચે 100 બરાબર કેટલો આપ્યું છે ભાઈ? 676. તો a ની કિંમત શોધો. તો અહીંયા a² કેટલો આવશે ભાઈ? 67. એટલે 676 એની પાછળ 2 0 આવશે.
પણ અહીંયા ક્વેશ્ચનમાં થોડી કોઈ ભૂલ હોય એવું લાગે છે. અહીંયા વર્ગમૂળ કાઢે તો આનું વર્ગમૂળ કેટલું આવે? 676 કોનો વર્ગ થાય? 26 નો. અહીંયા ડબલ 0 છે તો મીન્સ a ની કિંમત કેટલી આવે? 260. પણ આપણે એ ટાઈપ આપ્યું એટલે a નું એને વર્ગમૂળ કાઢીને આપ્યું નથી, ડાયરેક્ટ a સ્ક્વેર ની વેલ્યુ આપી છે. તો માટે આપણે જવાબ a સ્ક્વેર વાળો ટિક કરીશું. તો માટે જવાબ કેટલો આવશે? 676 ડબલ 0 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો અહીંયા શું કહે છે? કોઈ સંખ્યાના 20% 80 છે. તો 80 છે કેટલાની વેલ્યુ છે? 20 ની. આપણે કેટલાની કાઢવાની? 100 ની. તો તે સંખ્યાના 160% કેટલા થતો? પછી આ જે સંખ્યા મળી એના 160%. ટકા એટલે નીચે કેટલા આવે? 100. 100 કટ થઈ જશે. તો 20 ચોક કેટલા આવશે? 80. તો 16 ચોક 64. તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે? 640 છે એ તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા શું કે છે? એક વ્યક્તિ એક વસ્તુ 30% નફાથી વેચે છે. તો માન લો ખરીદી 100 રૂપિયાની છે, એને 30% નફાથી વેચે તો વસ્તુ ગઈ કેટલામાં હોય? 130 માં. અને ખરીદ કિંમત અને વેચાણ કિંમત બંને 40% ઘટે. તો ચલો આ 40% ઘટે તો ખરીદ કિંમત કેટલી થાય? 60. અને આ 40% ઘટે તો મીન્સ આપણે એની 60 ની વેલ્યુ કાઢીશું. તો વેચાણ કિંમત કેટલી થશે? 78. તો નવી નફાની ટકાવારી શોધો. તો મીન્સ 60 વાળી વસ્તુ તમે 78 માં આપો તો તમને નફો કેટલા રૂપિયા થયો? 18 રૂપિયા. અને કેટલા ઉપર થયો? 60 ઉપર. અને ટકા ફેરવવા માટે ગુણ્યા કેટલા કરવાના? 100. તો 10 થી 10 કરશું. 6 તરી 18. તો તમારો જવાબ કેટલો આવશે? 30% છે તમારા ક્વેશ્ચન નું શું આવશે? કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે 30 વસ્તુની ખરીદ કિંમત 260 છે. તો ચલો એક વસ્તુની ખરીદ કિંમત કેટલી થાય? અહીંયા સમજો. 30 વસ્તુની ખરીદ કિંમત કેટલી છે? 260. તો એકની ખરીદ કિંમત કેટલી થાય? 26/3. આ ખરીદી છે. જ્યારે 40 વસ્તુની વેચાણ કિંમત 260 છે. 40 વસ્તુની વેચાણ કિંમત કેટલી છે? 260. તો વેચાણ એક વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય? તો ભાઈ 260 ભાગ્યા કેટલા કરવાના? 40. સો 2 કટ કરું તો 13, 2 કટ કરું તો 2. તો એક વસ્તુની વેચાણ કિંમત કેટલી આવશે? 13/2. હવે શું કહે છે કે બધી વસ્તુની ખરીદ કિંમત સમાન છે, બધી વસ્તુની વેચાણ કિંમત સમાન છે, તો ખોટ ટકા શોધો. તો આપણે સીધી ખોટ જ કહેશે કે અહીંયા સીધી ખોટ જ થાય છે. તો આપણે ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરીએ તો આપણે કેટલા રૂપિયા ખોટ થઈ એ મળશે. સો આ બંનેનો લસા કેટલો આવશે? 6. તો 6/3 એટલે 2. તો 26 કેટલા આવશે? અહીંયા 52 માઇનસ 6/2 એટલે 3. 13 તરી 39. સો 12 માંથી 9 જાય તો 3, 4 માંથી 3 જાય તો એટલે 13/6 રૂપિયામાં ખોટ આવી. આપણે ટકામાં શોધવી હોય તો રૂપિયામાં ખોટ ઉપર અને નફો અને ખોટ હંમેશા ખરીદ કિંમત પર ગણાય. ખરીદી કેટલી છે? 26/3. 3 ક્યાં જતા રહેશે? ઉપર. ને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરવાના? 100. તો 13 દુ 26, 3 દુ 6. તો 2 2 4, 4 કેટલા આવશે ભાઈ? 25%. તો તમારો ખોટ કેટલી આવશે? 25% છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમને શું કહે છે? A, B અને C એકલા એક કામને ભાઈ A એકલો 14 દિવસમાં, B એકલો 21 દિવસમાં અને C 42 દિવસમાં કામ કરે છે. તો A, B અને C સાથે મળીને કામ કેટલા દિવસમાં કરી શકે? તો આ બધાનો લસા કેટલો આવશે? 42. એટલે કુલ કામ કેટલું હોય ભાઈ? 42. તો 42/14 એટલે આની તાકાત કેટલી આવશે? 3 ની. 42/1 એટલે આની તાકાત કેટલાની આવશે? 2 ની. 42/42 આની તાકાત કેટલી આવશે? 1 ની. તો બધાએ આ ટોટલ 42 કામ કરવા કુલ કેટલા દિવસ લાગે? તો એમની જોડે તાકાત કેટલી આવે? 3 ને 2 5, 5 ને 6. તો એમને આખું કામ પતાવતા કેટલા દિવસ લાગશે? 7 દિવસ લાગશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા ધ્યાન આપો. 5 પુરુષો એક કામને 15 દિવસમાં કરે છે, જ્યારે 6 સ્ત્રીઓ તે જ કામને 10 દિવસમાં કરે છે. તો આપણે પહેલા એક પુરુષ અને એક સ્ત્રીની તાકાત કાઢી.
તો ભાઈ 5 પુરુષને એમ રાખીશું 15 દિવસમાં કામ કરે છે, જ્યારે 6 સ્ત્રીઓ તે જ કામ, સ્ત્રીઓને આપણે વુમન લખીશું ભાઈ અહીંયા, બરાબર કે ભાઈ 5 પુરુષો એક કામને 15 દિવસમાં કરે છે, જ્યારે 6 સ્ત્રીઓ તે જ કામને 10 દિવસમાં કરે છે. તો ભાઈ હું 5 કટ કરી દઉં, 5 તરી 15 ને 5 દુ 10, 3 દુ 6. તો અહીંયા કેટલો હોય ભાઈ 5 એટલે કે 5 પુરુષ અને 2 દુ 4 સ્ત્રીઓ આવશે ભાઈ. કેટલી આવશે ભાઈ અહીંયા 4 સ્ત્રીઓ. તો એક પુરુષ અને એક સ્ત્રીની તાકાત કેટલી આવશે ભાઈ 4/5. એવી રીતે 4 છોકરાઓ તે જ કામ 12 દિવસમાં કરે છે. તો આપણે પહેલા 6 સ્ત્રીઓ એક કામ 10 દિવસમાં કરે છે, તો 4 છોકરાઓ તે જ કામ 12 દિવસમાં બતાવે છે. તો ભાઈ હું અહીંયા કટ કરું તો 6 દુ 12, બરોબર, 2 કટ કરો તો 2 પંચા 10 ને 2 દુ 4. સો સ્ત્રી અને છોકરાની તાકાત કેટલી આવશે ભાઈ 4/5. તો હવે આપણે એનું પ્રમાણ કાઢવું હોય કે પુરુષ, સ્ત્રી અને છોકરાનું પ્રમાણ કાઢવું તો પહેલા પુરુષ અને સ્ત્રીની તાકાત કેટલી છે 4/5, જ્યારે છોકરા અને સ્ત્રી એટલે કે સ્ત્રી અને છોકરાની તાકાત કેટલી છે 4/5. તો આ બાજુ જગ્યા હોય તો અહીંયા આપણે 5 મૂકી દઈશું, અહીંયા કેટલા મૂકી દઈશું 4. તો પુરુષની તાકાત આવશે 16, સ્ત્રીની તાકાત આવશે 20 અને છોકરાની તાકાત આવશે 25. હવે આપણે ટોટલ કામ, તો પહેલી લાઈન ઉપરથી 5 પુરુષો એક કામને 15 દિવસમાં, તો ટોટલ કામ કેટલું આવશે તો 5 પુરુષની તાકાત કેટલી છે ભાઈ, પુરુષની તાકાત છે 16 અને કેટલા દિવસમાં કરે છે 15 દિવસમાં. તો ટોટલ કામ છે. હવે એને કોના જોડે કરાવવાનું છે 8 છોકરાઓ, તો 8 છોકરાઓ એટલે 25 × 200 પ્લસ 10 પુરુષો, તો 10 ગુણ્યા 16 એટલે 160 અને 12 સ્ત્રીઓ એટલે 12 દુ 24 એટલે 240. સો 200 અને 240 એટલે 440, 440 વત્તા 160 કરો એટલે કેટલું આવશે ભાઈ 600. તો 5 ગુણ્યા 16 ગુણ્યા 15 છેદમાં કેટલા આવશે 600. તો ભાઈ 15 ચોક 60 એટલે કેટલું આવશે 40, 5 8 40 ને 8 દુ 16. તો ટોટલ કામ પતાવતા કેટલા દિવસો લાગશે ભાઈ 2 દિવસો લાગશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ અહીંયા શું કહે છે, 2 ટ્રેનો વિરુદ્ધ દિશામાં સમાન ઝડપથી દોડી રહી છે. બંને ટ્રેનની લંબાઈ 304 મીટર છે ને તેઓ 16 સેકન્ડમાં એકબીજાને પાર કરે છે. તો દરેક ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. તો આપણે ચલો ઝડપ શોધવાની છે એટલે અંતર ભાગ્યા સમય. તો બંને ટ્રેનની લંબાઈ 304 છે, તો એમની કુલ લંબાઈ કેટલી આવશે 608 અને ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. સમય કેટલો હશે 16 અને દરેક ટ્રેનની ઝડપ સમાન છે, તો માટે ભાગ્યા કેટલા કરીશું આપણે 2. ભાઈ ભાગ્યા કેટલા કરીશું 2. ઓકે, તો ચલો હું 2 કટ કરું તો 2 તરી 6 0 2 ચોક 8. હવે આપણે એને 16 કટ કરીએ તો ભાઈ 16 એકા 16, બરાબર, એટલે કેટલા આવશે ભાઈ 14 અને 4 નીચે જશે એટલે 144. તો 16 9 144. તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ 19 છે. એ તમારો જવાબ કરેક્ટ આવશે. ઓકે, 19 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એક કાર 143 કિલોમીટર અને 77 કિલોમીટરના બે અંતર 11 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે કાપે છે. તો બંનેના અંતર કપાતા લાગેલા સમયનો તફાવત શોધો. તો ભાઈ 143 કિલોમીટર 11ની સ્પીડે અને 77 કિલોમીટર 11ની સ્પીડે, તો અહીંયા સમય કેટલો લાગશે ભાઈ અહીંયા 7 કલાક અને અહીંયા કેટલો લાગશે ભાઈ અહીંયા 13 કલાક. તો બંને વચ્ચે સમયનો તફાવત કેટલો આવ્યો ભાઈ 6 કલાક. તો મને તમારો રાઈટ આન્સર કેટલો આવશે 6 છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા શું કે છે, બે સંખ્યાઓનો ગુણોત્તર 5:4 છે. અને જો બંને સંખ્યામાં 6 વધારવામાં એટલે બંનેમાં કેટલા પ્લસ કરવાનું કે છે 6, તો નવું પ્રમાણ કેટલું થાય છે 6/5. હવે શું કે છે, તો a અને b ની અંતિમ કિંમતનો સરવાળો કેટલો થાય.
તો ચલો આ 4 માંથી કેટલા કાઢો કે 5 થાય, એટલે 4 માં કેટલા ઉમેરો કે 5 થાય 1, અને 5 માં કેટલા ઉમેરો કે 6 થાય 1, તો 6 કેટલાની વેલ્યુ છે ભાઈ 1 ની, તો a અને b ની અંતિમ કિંમતનો સરવાળો ભાઈ, a અને b ની અંતિમ કિંમત એટલે 6 ને 5 કેટલાની વેલ્યુ પૂછે છે, 11 ની વેલ્યુ પૂછે છે, તો 11 6 66 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ, કરેક્ટ આન્સર આવશે. ક્લિયર છે? મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા શું કહે છે, છાપેલી કિંમત પર 30% વળતર આપ્યા પછી વસ્તુને 420 માં વેચાય. તો હું છાપેલી કિંમત 100 લઉં ભાઈ, એના ઉપર 30% વળતર આપ્યું તો વસ્તુ ગઈ કેટલામાં હોય, 70 માં. તો 420 માં વેચાય છે, કેટલાની વેલ્યુ છે ભાઈ 70 ની. તો આપણે પહેલા છાપેલી કિંમત કાઢીએ, તો છાપેલી કિંમત કેટલા રૂપિયા હશે ભાઈ, 600 રૂપિયા. જો વળતર આપ્યું, જો વળતર ના આપ્યું હોત, અહીંયા સમજો, જો વળતર ના આપ્યું હોત તો 50% નફો થયો. તો મીન્સ આ 420 છે ભાઈ, અહીંયા સમજો, આપણે શું કહે છે કે જો વળતર ના આપ્યું હોત તો વસ્તુ કેટલામાં ગઈ હોય ભાઈ, 600 માં. ભાઈ અહીંયા સમજો, વસ્તુ કેટલામાં ગઈ હોય, 600 માં. વળતર ના આપ્યું હોત તો જે છાપેલી કિંમત છે એ જ વેચાણ કિંમત થશે, તો 50% નફો થયો. તો મીન્સ આ 600 છે એ કેટલાની વેલ્યુ છે ભાઈ, 150 ની. આપણે કેટલાની કાઢવાની છે, ખરીદ કિંમત એટલે 100 ની વેલ્યુ કાઢવાની છે. 10 થી 10, 15 ચોક 60, તો તમારી ખરીદ કિંમત કેટલા રૂપિયા હશે ભાઈ, 400 રૂપિયા છે. તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા શું કહે છે, એક વસ્તુને 10% નફાથી વેચવામાં આવે છે. તો માન લો કે 100 રૂપિયાની વસ્તુ હોય, 10% નફાથી વસ્તુ વેચો તો વસ્તુ ગઈ કેટલામાં હોય, 110 માં. અને વળતર આવે છે, વળતરની કિંમત વેચાણ કિંમતના 3/11 છે. એટલે જે વળતર મળે છે એ વેચાણ કિંમતના કેટલું છે, 3/11. તો હું 11 કટ કરું તો વળતર કેટલું મળ્યું હશે ભાઈ, 30 રૂપિયા. તો ખરીદ કિંમત એ છાપેલી કિંમતથી કેટલા ટકા ઓછી? તો ચલો 110 માં વેચ્યું એટલે 30%, 30 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો છાપેલી કિંમત કેટલી થાય ભાઈ, 140. તો ભાઈ આ ખરીદ કિંમત છે એ 140 થી કેટલા ટકા ઓછી છે, તો 140. આ બેનો ડિફરન્સ કેટલો આવશે ભાઈ, 40, અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલો આવશે, 100. આ બંનેનો ડિફરન્સ કેટલો આવશે, 40. સો 20 દુ 40 ને 20 સત્તા કેટલા થાય, 140. હવે તમને ખબર છે ભાઈ 1/7 14.28 કહેવાય, તો 2/8 કેટલું કહેવાય, 28.56%. માટે તમારો રાઈટ આન્સર કયો આવશે, એ છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપો કે 12, 20, 28 અને 44 માં કઈ સંખ્યા ઉમેરવી જોઈએ કે જેથી સંખ્યાઓ સમપ્રમાણમાં થાય. તો ચલો સમપ્રમાણ એટલે કે આપણે અંશ અને છેદનું બંને બાજુ વેલ્યુ કેવી આવવી જોઈએ, સમાન. તો આપણે ક્વેશ્ચન ને ભાઈ ઓપ્શન કરીશું. માન લો કે હું 4 ફૂટ કરું તો અહીંયા કેટલા થશે ભાઈ, 16, અને 20 માં 4 ઉમેરું તો કેટલા થાય, 24, 28 માં 4 ઉમેરું તો 32, અને 44 માં 4 ઉમેરું તો કેટલા થાય, 48. હવે આને આપણે કટ કરીએ તો હું 8 કટ કરું તો 8 દુ 16, 8 તરી 24, 16 દુ 32, અને 16 તરી, તો બંને બાજુ પ્રમાણ કેટલું હોય ભાઈ, 2/3, 2/3. તો સમપ્રમાણ આવ્યું. તો માટે તમારો રાઈટ આન્સર કયો આવશે, એ છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આટલું, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.